નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અમદાવાદમાં કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા મહાસંમેલન 22 ડિસેમ્બરના યોજાશે, જેમાં ગુજરાત સરકાર સામે ક્ષત્રાણીઓની અસ્મિતા, પાઘડી પર પ્રહાર તેમજ વેપારીમાં પ્રતિબંધની સામે અવાજ ઉઠાવવામાં આવશે. ક્ષત્રિય સમાજની માંગ અંગે વડાપ્રધાન સુધી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. મહાસંમેલનનો હેતુ તમામ ક્ષત્રિય લોકોને એક મંચ પર લાવવાનો છે. લોકસભાની ચૂંટણીમાં પડછા આપ્યા બાદ પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ઉભા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત પ્રદેશના તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવી ભવિષ્યમાં જે ઘટનાઓ પુનરાવર્તનમાં થઈ છે એમનું પુનરાવર્તન રોકવાના નિર્ણયથી તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર અમે લાવવા જઈ રહ્યા છીએ. તારીખ 22 ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે. બપોરે 2 વાગે આયોજન છે અને આ આયોજનના માધ્યમથી ગરાસદાર, કાઠી, કાળિયા, નાણોદા, હાથી, મૈયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર સ્થાપિત કરી અને ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે એક ડગલું ભરી રહ્યા છીએ. ભૂતકાળની જે ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે પણ મને આપ સૌને જણાવવું છે. સૌથી પહેલી જે ઘટના છે કે રાજકીય ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજની ગૌણ ઉપેક્ષા કરવામાં આવે છે. એક તો કારણ એ છે. બીજું કારણ જે છે, ક્ષત્રિયોની અસ્મિતા પર જ્યારે પ્રહાર થયો એ પ્રહારને ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય એ પણ એક અમારું કારણ છે. ત્રીજું જે કારણ છે કે જે પાઘડીનું જે અપમાન કરવામાં આવ્યું એ અપમાન ભવિષ્યમાં ના થાય એ પણ સુનિશ્ચિત કરવા માટે આ આયોજન છે. ગુજરાત